હિતેશભાઈ કાળુભાઈ ચૌહાણ. અમારા અહીંયા એસએમસીનું પેન પાર્ક ચલાવીએ છીએ અમે, અને પેન પાર્કમાં વેજીટેબલ માર્કેટ છે એસએમસીનું. ત્યાં એસએમસી સબ્જી માર્કેટમાં અમારા માણસો દ્વારા કોઈ કરિયાણાનો સામાન મૂકેલો. આ બાબત પર આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર આવેલા, જીતુભાઈ કાછડિયા અને વિપુલભાઈ સોવાગિયા. એને પાર્કિંગમાં રાઉન્ડ મારી, પછી વેજીટેબલ માર્કેટમાં રાઉન્ડ મારી કે આ સામાન તમે મૂકેલો છે. માણસો દ્વારા કહેવામાં આવ્યું કે આ અમારો માણસનો સામાન છે કે આ તમે અહીંયા ગેરકાયદેસર કબજો કરેલો છે અને તમારી ઉપર આ ગુનો લાગશે ને એ ગુનો લાગશે ને એમ તમે ખંડણીનો આ બધી કલમો લાગશે ને. પછી એમ આવી તકરાર કરવા માંડ્યા. પછી અમે એમના મિત્ર અને અન્ય કોન્ટ્રાક્ટર છે એને બોલાવેલા, ભાઈ આ બાબતની તકરાર કરે છે, જરાક તમે આવીને મળેલો ને એ ભાઈને શું છે. એ ભાઈ એને મળવા ગયા હતા. એને એવું કીધું કે ભાઈ કે પતાવટ માટે 11 લાખ રૂપિયા થશે. પતાવટ માટે પછી તો એ પાછા અમે પછી એમ કીધું 11 લાખ રૂપિયા થશે, એટલે આપણે ના પાડેલી. પછી પાછા બપોર પછી પાછા અધિકારીઓને બોલાવ્યા ઝોનમાંથી કે ભાઈ આ લોકોએ અહીંયા કબજો કર્યો છે ને આ છે ને તે છે ને. પછી પાછા ઓલા કોન્ટ્રાક્ટરને બોલાવ્યા, અન્ય કોન્ટ્રાક્ટરને. એને જે વાત કરેલી કે ભાઈ 11 લાખની. પછી અમે ત્રણેય એવું નક્કી કર્યું ભાઈ 10 લાખમાં આ બાબતે સમાધાન માટે નક્કી કરેલું. અમારે તો આ બાબતમાં પૈસા આપવાના હતા. અમે એવું ફોલ્ડમાં હતા જ નહીં કે ભાઈ અમારી પાસે છે આવું બધું જબરજસ્તી ઉઘરાણી કરતા હતા ને એવું બધું. એટલે અમે માફી પત્રક અમારી પાસે લખાવી લીધેલો ઝોનના ઓફિસરે. અમે ફરિયાદ કરી છે અમદાવાદમાં એસીબી ડાયરેક્ટર સાહેબ સાથે.